પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત દર્દીઓને ફ્રૂટ કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત દર્દીઓને ફ્રૂટ કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે દર્દીઓને ફ્રૂટ કીટ આપીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જયાબેન મોદી હોસ્પિટલ તબીબો અને સ્ટાફ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર। આજે 25 ડિસેમ્બર શ્રદ્ધેય વાજપેયીજીના જન્મદિવસની સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે। એ નિમિત્તે સુશાસન દિવસ તરીકે કેન્દ્ર સરકારે પણ સમગ્ર દેશની અંદર જાહેર કર્યું છે, ત્યારે આજે અહીંયા એમના જન્મદિવસ નિમિત્તે તમામ હોસ્પિટલોની અંદર પણ જઈને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે અહીંયા અમે શ્રી જયાબેન મોદી હોસ્પિટલની અંદર કેન્સર સેન્ટરની મુલાકાત લીધી। ખૂબ સારી સગવડતા અહીંયા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, ત્યારે જે વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે પણ સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સમગ્ર ગામોની અંદર પણ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે। વાજપેયીજી આમ તો સતત 3 વાર પોતે વડાપ્રધાન બન્યા હતા। વિરોધ પક્ષના લોકો પણ વાજપેયીજીને ખૂબ ચાહતા હતા। જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ વખતે વાજપેયીજી યુવાવસ્થામાં હતા, પહેલી વાર સંસદમાં ગયા ત્યારે એમણે ખૂબ સારું ભાષણ કર્યું છે, અને ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશના વડાપ્રધાન બનશે, અને પોતે બન્યા છે। અને એમના સમયની અંદર સુવર્ણ ચતુર્થી યોજના અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા એમના સમયની અંદર યોજનાઓ બની હતી, અને આજે જોઈએ છે કે એ યોજનાઓ ચાલુ રહીને તમામ લોકોને, છેવાડા સુધી લોકોને લાભ મળી રહ્યો છે। ત્યારે શ્રદ્ધેય વાજપેયીજીને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું।